ભારતની સેકન્ડ લાર્જેસ્ટ એસેટ મેનેજમેન્ટ કંપની એટલે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ, જેનો 10,600 કરોડનો આઈપીઓ આવી ગયો. તો આજના વિડીયોની અંદર આ આઈપીઓમાં ડિટેલની અંદર આપણે ડિસ્કશન કરશું કે કેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે, શેર હોલ્ડર કોટા છે કે નહીં, અને આઈસીઆઈસી પ્રુડેન્શિયલ બેઝિકલી કરે છે શું કામ. તો આ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોમાં ખૂબ મજા આવશે, તો અત્યારથી જ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને ખાસ તો સબસ્ક્રાઇબ કરી દેજો. દરેક આઈપીઓ અમે રિવ્યુ કરતા હોઈએ છીએ અને ફાઇનાન્સ રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન ગ્રાહક માટે અહીંયા મૂકતા હોઈએ. આઈસીઆઈસી પ્રુડેન્શિયલ ભારતની બીજા નંબરની મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. બેઝિકલી જે આપણા તમામ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એસઆઈપી ને આ બધું જે આપણે કરીએ છીએ, આ મેનેજ કરવાનું કામ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ કરે છે. લગભગ 1993 ની અંદર કંપની ઇન્કોર્પોરેટ થયેલી હતી અને અત્યાર સુધી આ કંપની ભારતની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર કહી શકીએ કે લીડર કંપની છે. લગભગ 13% માર્કેટ છે આજે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ પાસે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો છે. હવે ખાસ વાત કરું કે આની અંદર શેર હોલ્ડર કોટા છે કે કેમ, તો જે લોકો પાસે 4 ડિસેમ્બર સુધીની અંદર આઈસીઆઈસી બેંકના શેર એમના ડીમેટ એકાઉન્ટની અંદર હશે, તો આવા તમામ શેર હોલ્ડરોને આમાં શેર હોલ્ડર કોટાની અંદર પણ એપ્લિકેશન કરી શકશે. એટલે કોઈ પણ એક વ્યક્તિ પોતાની 2 એપ્લિકેશન કરી શકશે. એક એપ્લિકેશન રિટેલ અથવા તો એચએનઆઈ બિગ એચએનઆઈ ની અંદર અને બીજી એપ્લિકેશન શેર હોલ્ડર કોટાની અંદર. એટલે જનરલી જ્યારે આઈપીઓ આવતા હોય છે ત્યારે આપણે કોઈ પણ એક જ એપ્લિકેશન કરી શકતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તમે 2 એપ્લિકેશન પણ કરી શકશો જો તમારી પાસે 4 ડિસેમ્બર પહેલા આઈસીઆઈસી બેંકના તમારા ડીમેટ ની અંદર શેર હશે. તો આઈપીઓ ઓપન થવાનું છે 12 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે. એલોટમેન્ટ ડિસાઇડ થશે 17 ડિસેમ્બરે, 18 ડિસેમ્બરે પણ થઈ જશે અથવા તો એકાદ દિવસ આમ તેમ થઈ શકે અને 19 ડિસેમ્બરે ફાઇનલી ટેન્ટેટિવ લિસ્ટિંગ ડેટ છે. તો આ હતી એપ્લિકેશન ડેટ જે તમે આઈપીઓ એપ્લિકેશન કરવા માટેની છે એ. અને પ્રાઇસ બેન્ડ ની જો હું વાત કરું તો ખાસ આની અંદર પ્રાઇસ બેન્ડ છે એ 2061 રૂપિયાથી લઈ અને 2165 રૂપિયા સુધીની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે. રિટેલ ની અંદર ઓટોમેટિક જ ત્યાં પ્રાઇસ આવી જતી હોય છે અને જ્યારે એચએનઆઈ ની અંદર આપણે એપ્લિકેશન કરતા હોઈએ તો એની અંદર 2165 રૂપિયા અહીંયા તમારે પંચ કરવા પડશે. આઈપીઓ જે આ આઈપીઓ લિસ્ટ પછી આઈસીઆઈસી પ્રુડેન્શિયલ ની માર્કેટ કેપ જે છે એ લગભગ 1,07,000 કરોડ આજુબાજુની રહી શકે છે. અને જ્યારે આપણે એપ્લિકેશન કરીએ છીએ ત્યારે એલ માટે 12,990 રૂપિયાનો એક લોટ થશે, જેની અંદર 6 શેર હશે. અને જ્યારે કોઈ સ્મોલ એચએનઆઈ એપ્લિકેશન કરે છે તો એ 16 લોટ માટે આ એપ્લિકેશન કરવાની રહેશે અને એની અંદર 2,07,840 રૂપિયાની આ એપ્લિકેશન હશે. અને જો બિગ એચએનઆઈ કે જે 10 લાખ પ્લસ ની હોય છે એની અંદર કોઈ જો એપ્લિકેશન કરે તો એ 77 લોટ માટે એપ્લિકેશન કરવાની રહેશે અને એ 10 લાખ ને 230 રૂપિયાની એપ્લિકેશન હશે. હવે હું જો વાત કરું તમને એ હિસાબ રિઝર્વેશન આઈપીઓ ની અંદર છે, તો ખાસ કરી યુઆઈબી માટે 50% રિઝર્વ છે, ટેલ માટે 35 જે સૌથી હાઈએસ્ટ છે 35% રિઝર્વ છે અને એચએનઆઈ બિગ એચએનઆઈ માટે ઓલમોસ્ટ લગભગ 15% આજુબાજુનું રિઝર્વ રાખવામાં આવ્યું છે. અને કહી શકાય કે આઈપીઓ સસ્તો નથી. એ માર્કેટની અંદર 33 ના પીઈ પર લિસ્ટ થવાનું છે. તો માર્કેટની અંદર આજે પણ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ લિસ્ટેડ છે. એની સાથે અગર કમ્પેરિઝન કરવા જઈએ તો સૌથી પહેલી કમ્પેરિઝન એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની રેશિયો એટલે કે મોંઘી છે આ કંપની, તો પીઈ રેશિયો એનો લગભગ 45 નો છે. ત્યાર પછી નિપ્પોન ઇન્ડિયા, તો એનો પીઈ રેશિયો 41 નો છે. ત્યાર પછી યુટીઆઈ પણ લિસ્ટેડ છે તો એનો પીઈ રેશિયો 21 નો છે. અને આદિત્ય બિરલા લાઈફ મ્યુચ્યુઅલ ફંડ એનો પીઈ રેશિયો લગભગ 22.5 ના પીઈ પર કામકાજ કરી રહ્યો છે. તો એવું કહી શકાય કે આઈપીઓ ખૂબ સસ્તો પણ નથી અને મોંઘો તો છે પણ ખૂબ સસ્તો નથી. અને આની અંદર જે હાલની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમ જો વાત કરું તો અત્યારે 5 થી 6% આજુબાજુનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે. કંપની ભૂતકાળની અંદર આઈસીઆઈસી લંબા, ત્યાર પછી આઈસીઆઈસી સિક્યુરિટી, આ ટાઈપની પોતાની કંપનીઓ લિસ્ટ ઓલરેડી થઈ ચૂકી છે. તો દરેક જે આઈપીઓ આઈસીઆઈસી ના આવેલા તો મેજોરિટી કહી શકાય કે મેજોરિટી આઈપીઓ જે છે એ નેગેટિવ લિસ્ટ થયેલ. અને આમાં પણ એવું બની શકે કે માર્કેટના સર્કમસ્ટાન્સીસ જો કદાચ માર્કેટ ડાઉન થાય અને માર્કેટના સર્કમસ્ટાન્સીસ કંઈ ચેન્જ થાય તો બની શકે કે આ પણ નેગેટિવ ની અંદર ખુલી શકે છે. તો પોતાની રિસ્ક કેપિટલ ધ્યાનમાં રાખી ખાસ કરીને અને પોતાના જે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે એમને વાત કરી, એમની સાથે ચર્ચા કરી ત્યાર પછી ઇન્વેસ્ટ કરવા. બાકી કંપનીનું ફાઇનાન્શિયલ ખૂબ સારું છે, કંપની સતત ગ્રોથ કરી રહી છે અને ખાસ કંપનીની જે માર્કેટની અંદર કામ કરવાની પદ્ધતિ છે એ ખરેખર યુનિક છે. એવું કહી શકાય કે મેજોરિટી રિટર્ન પાછળ આ કંપની નથી દોડતી કે ગ્રાહકને રિટર્ન વધારે મળે એના કરતા ગ્રાહકને લોસ ઓછો થાય એને ધ્યાન
ધ્યાનમાં રાખી અને ખાસ ઇન્વેસ્ટરોના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આ ટાઈપની આ કંપની છે. તો તમે આની અંદર ખાસ કરીને એપ્લિકેશન કરવાના છો કે કેમ એ જરૂરથી કોમેન્ટ કરજો અને ફરીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ ના હોય અને ડીમેટ એકાઉન્ટ ખોલવું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખી દઉં છું. તો એ લિંક પર જઈને પણ તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો. થેન્ક યુ.